નમસ્કાર. ક્યારે વિચાર આવ્યો છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, પછી એ હવા હોય, પાણી હોય કે પછી કોઈ નક્કર પદાર્થ, એ ખરેખર શેની બનેલી છે? ચાલો આજે આપણે દ્રવ્યના એ સૂક્ષ્મ જગતમાં ડૂબકી મારીએ અને એ અત્યંત નાના કણોના રહસ્યોને જાણીએ જે આ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કરે છે. અને વિજ્ઞાનની આ સફર શરૂ કરતા પહેલા અમે સાધના વિદ્યાલય મોરદેવી અને ત્યાંના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાનું હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, જેમના સહયોગથી આ સમજૂતી આપના સુધી પહોંચી રહી છે. તો આજે આપણે કઈ દિશામાં આગળ વધીશું? સૌથી પહેલાં આપણે દ્રવ્યના કણોની દુનિયાને સમજીશું, પછી તેમની વચ્ચેની ખાલી જગ્યા, તેમની સતત ગતિ અને તેમના પારસ્પરિક આકર્ષણ વિશે જાણીશું, અને અંતે આ બધા જ જ્ઞાનનો સારાંશ જોઈશું. તો સૌથી પહેલો અને પાયાનો ખ્યાલ એ છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ લઈ લો, ભલે એક કઠણ પથ્થર હોય, વહેતું પાણી હોય કે પછી અદૃશ્ય હવા હોય, આ બધું જ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે, એટલા સૂક્ષ્મ કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો ચાલો આ કણોના રહસ્યોમાંથી પહેલો પડદો ઉઠાવીએ, અને એના માટે કોઈ મોટી પ્રયોગશાળામાં જવાની જરૂર નથી. એકદમ સરળ પ્રવૃત્તિથી આ સમજી શકાશે. ચાલો એક નાનકડો પ્રયોગ મનમાં કરીએ. એક ગ્લાસ પાણી લો. હવે એમાં એક ચમચી ખાંડ કે મીઠું નાખીને બરાબર હલાવી દો. શું થયું? થોડી જ વારમાં ખાંડ ગાયબ. પણ નવાઈની વાત તો એ છે કે ગ્લાસમાં પાણીનું લેવલ, એની સપાટી જરા પણ ઊંચી નથી આવતી. તો સવાલ એ થાય કે પેલી ખાંડ ગઈ ક્યાં? આનો જવાબ જાણવા માટે આપણે થોડું ઝૂમ ઇન કરવું પડશે, એકદમ માઇક્રોસ્કોપિક લેવલ પર. કલ્પના કરો કે પાણીના કણો ગોળ દડા જેવા છે. એમની વચ્ચે થોડી થોડી ખાલી જગ્યાઓ છે. હવે જ્યારે આપણે ખાંડ ઓગાળીએ છીએ ત્યારે ખાંડના એનાથી પણ નાના કણો પાણીના કણો વચ્ચેની એ જ ખાલી જગ્યામાં ગોઠવાઈ જાય છે, અને એટલે જ પાણીની સપાટીએ પર નથી આવતી. અને આ જ છે આપણી પહેલી અને સૌથી મહત્વની લાક્ષણિકતા. દ્રવ્યના કણો વચ્ચે હંમેશા ખાલી જગ્યા એટલે કે અવકાશ રહેલો હોય છે. બરાબર, તો પહેલો પોઈન્ટ ક્લિયર છે, કણો વચ્ચે જગ્યા હોય છે. પણ હવે બીજો સવાલ, આ કણો એ ખાલી જગ્યામાં કરે છે શું? શું તેઓ બસ એમ જ શાંતિથી બેઠા રહે છે? ચાલો આ રહસ્ય પણ ખોલીએ. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. ઘરમાં સળગાવ્યા વગરની અગરબત્તી પડી હોય તો એની સુગંધ લેવા માટે નાક એની પાસે લઈ જવું પડે, બરાબર ને? પણ જેવી એ અગરબત્તી સળગે છે, બસ થોડી જ સેકન્ડમાં એની મહેક આખા ઘરમાં પ્રસરી જાય છે. પણ આવું થાય છે કેમ? કારણ છે કણોની સતત ગતિ. જ્યારે અગરબત્તી સળગે છે ત્યારે એમાંથી નીકળતા સુગંધના કણો હવામાં ભળે છે, પણ એ ત્યાં અટકતા નથી. એ સતત ગતિ કરતા રહે છે, હવાના કણો સાથે અથડાય છે અને ચારે બાજુ ફેલાઈ જાય છે. મતલબ કે કણો સ્થિર નથી હોતા, એ તો હંમેશા ગતિમાં જ હોય છે. ચાલો હજુ એક ઉદાહરણ જોઈએ. એક કાચનો ગ્લાસ લો અને એને શાંત પાણીથી ભરી દો. હવે એમાં ધીમે રહીને ભૂરી શાહીનું બસ એક જ ટીપું નાખો. ગ્લાસને જરા પણ હલાવવાનો નથી. છતાં શું જોવા મળશે? ધીરે ધીરે એ શાહીના કણો આખા પાણીમાં પોતાની મેળે જ ફેલાઈ જશે, અને થોડા સમયમાં આખું પાણી ભૂરા રંગનું થઈ જશે. આ જે ઘટના બનીને જેમાં બે અલગ અલગ દ્રવ્યના કણો પોતાની જાતે જ એકબીજામાં ભળી ગયા, એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે પ્રસરણ અથવા તો ડિફ્યુઝન. અને આ પ્રસરણ એ વાતનો પાક્કો પુરાવો છે કે દ્રવ્યના કણો સતત અવિરત ગતિ કરતા હોય છે. હવે અગરબત્તીવાળા ઉદાહરણ પર પાછા ફરીએ. સળગાવેલી અગરબત્તીની સુગંધ કેમ ઝડપથી ફેલાઈ? કારણ કે ગરમી એટલે કે તાપમાન. જ્યારે આપણે કોઈ પદાર્થને ગરમ કરીએ છીએ ત્યારે એના કણોને ઊર્જા મળે છે. આ ઊર્જાને ગતિ ઊર્જા કહેવાય છે. અને જેટલી ગતિ ઊર્જા વધારે એટલી કણોની ગતિ વધારે, અને ગતિ વધારે તો પ્રસરણ પણ વધારે ઝડપી બને. એટલે જ તો રસોડામાં બનતી ગરમાગરમ રસોઈની સોડમ દૂર બેઠક રૂમ સુધી આવે છે, પણ ફ્રિજમાં મૂકેલા ઠંડા ખાવાની સુગંધ નથી આવતી. ઓકે, તો અત્યાર સુધી બે વાતો સ્પષ્ટ થઈ. એક, કણો વચ્ચે જગ્યા છે, અને બે, એ કણો સતત આમતેમ ભાગદોડ કરે છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો કણો આમ સતત ગતિમાં જ હોય તો પછી આ બધી વસ્તુઓ, ખુરશી, ટેબલ, પથ્થર, એ બધું એકસાથે ટકી કઈ રીતે રહે છે? કેમ બધું વિખેરાઈ નથી જતું? કોઈક તો એવી શક્તિ હશે ને જે એમને પકડી રાખતી હશે.
આનો જવાબ છુપાયેલો છે કણો વચ્ચેના એક અદૃશ્ય બંધનમાં. લોખંડની ખીલીના કણો એકબીજાને ખૂબ જ મજબૂતાઈથી એક પ્રબળ બળથી પકડી રાખે છે, એટલે જ એને તોડવી મુશ્કેલ છે. જ્યારે ચોકના કણો વચ્ચે આ બળ ઘણો જ નબળું હોય છે, એટલે એ સહેલાઈથી તૂટી જાય છે. એક બીજું ઉદાહરણ જોઈએ. નળમાંથી પડતા પાણીના પ્રવાહને આંગળી વડે કાપવાની કોશિશ કરી છે ક્યારે? શું થાય છે? જ્યાં સુધી આંગળી વચ્ચે હોય ત્યાં સુધી પ્રવાહ કપાયેલો દેખાય, પણ જેવી આંગળી હટાવી લો કે તરત જ પાણી ફરી જોડાઈ જાય છે. કેમ? કારણ કે પાણીના કણો પણ એકબીજાને આકર્ષે છે. અને આ છે આપણી ત્રીજી અને છેલ્લી લાક્ષણિકતા. દ્રવ્યના કણો હંમેશા એકબીજાને પોતાની તરફ ખેંચે છે. એમની વચ્ચે એક આકર્ષણ બળ કામ કરતું હોય છે. અને આ જ બળ કણોને એકસાથે જકડી રાખે છે. હા, એ વાત અલગ છે કે આ બળની તાકાત દરેક પદાર્થમાં જુદી જુદી હોય છે. તો ચાલો, અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, દ્રવ્યના કણોના જે 3 મોટા રહસ્યો ખોલ્યા, એને ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ. તો આ 3 મુખ્ય લાક્ષણિકતાઓ છે. પહેલું, કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. બીજું, તેઓ સતત ગતિશીલ હોય છે. અને ત્રીજું, તેઓ એકબીજાને આકર્ષે છે. બસ આ 3 જ નિયમો પણ એ આપણી આસપાસની આખી ભૌતિક દુનિયાને ચલાવે છે. આજે આપણે જે 3 લાક્ષણિકતાઓ વિશે જાણ્યું, એના આધારે શું આપણે એ સમજી શકીએ કે ઘન, પ્રવાહી અને વાયુના ગુણધર્મો કેમ આટલા અલગ હોય છે? કેમ એક પથ્થર કઠોર હોય છે જ્યારે પાણી વહી શકે છે અને વાયુ આખા રૂમમાં ફેલાઈ જાય છે? વિચારવા જેવો પ્રશ્ન છે નહીં? જો તમને આ વિડિયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.